તો બેન હવે તમે પાછા આવતા નહીં, રાજકોટ જ રહેજો. તો આવી શકતે તને હેરાન કરવા ભાઈ. જો હું ભાઈ આ બધું નથી બતાવતો, પર્સનલ વસ્તુ કહેવાય આપણી. તું બાઇક માંથી મારી હાથમાં પડ્યો એટલે નકર સુમિત ની હાથમાં પડ્યો હોત તો નવો હોત લઈ લેતા આપણે. આઈ એમ તો કેમ છે પાર્ટી, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે આપણો વ્લોગનો ત્રીજો દિવસ છે, એટલે ત્રીજા દિવસે પણ આપણે રેગ્યુલર છે. જોવાનું છે કે કેટલા દિવસ આપણે રેગ્યુલર રહેવી છે. તમે કાલે જોયું એમ કે આપણે કીધું હતું વ્લોગની સ્ટાર્ટિંગમાં કે આપણે ઉડીદ લેવા જવાનું છે, તો એ તો આપણે ઠેઠ રાતે ગયા, એટલે કાંઈ નક્કી ન હોય કે શું કરવાનું. એટલે સવારે કીધું હોય, વ્લોગના સ્ટાર્ટિંગમાં કીધું શું હોય અને થાય શું. તો આપણે હવે અગાઉથી કાંઈ વસ્તુ કેવી નથી, જે થતું જાય એ વ્લોગમાં તમે કન્ટિન્યુ જોતા રહો. તો ચાલો, આપણા દિવસની શરૂઆત તો થઈ ગઈ અને વ્લોગની શરૂઆત પણ થઈ ગઈ છે. તો હવે કામ માટે છે, તો હવે આપણે અત્યારે પાછું બહાર જ જવાનું છે. તો ચાલો હવે અત્યારે હું અગાસી ઉપર છું, કેમ કે આ બહાર અત્યારે અગાસી ઉપર બહાર વ્લોગ કેમ નો શૂટ કર્યો, કેમ કે આ નકરો બેકગ્રાઉન્ડમાં વોઇસ આવે ને પાછળ જ કંઈક ડીજે ને એવું વાગે છે, એટલે અવાજ બહુ આવે તો તમને વ્લોગમાં ક્લિયર ન સંભળાય ને, એટલા માટે હું અત્યારે અગાસીમાં રૂમમાં વહી ગયો કે મેં કહું તમને સમજાય થોડુંક હું બોલું. ચાલો હવે તમે વ્લોગમાં કન્ટિન્યુ લો. તો બહાર જવું હતું તે માટે આપણે કપડાં પણ ચેન્જ કરી લીધા છે. જો મેં કીધું તું એમ, દરરોજની ધૂળ દરરોજ આવે, સાંજ પડે ને ધૂળ આવી જાય, ધૂળ બહુ આવી જાય છે, દરરોજ સાફ કરવી પડે. બ્લેક કલર હોય ને એટલે ધૂળ બહુ આવે છે. આપણે આને રેપ કરાવી નાખું. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે આને રેપ કરાવી નાખો. રેપ એટલે આની ઉપર ઓલું કંઈક આખી આ બધું બદલાઈ જાય, જેને સમજાય ને સમજાય, બાકી અમુકને નહીં સમજાય રેપમાં. ચાલો પહેલાં કોલ સ્ટાર્ટ કરી દઈએ. હાલો, હું જ્યાં જવાનું ત્યાં તમને મળું. હું આવ્યો છું સુમિતના ઘરે, અને કાલ રાતે અમે ઘરે આવતા હતા ને તે અમારા હાથમાંથી અમારો એક આઈફોન પડી ગયો. જો હા, તેની ડિસ્પ્લે ને થોડુંક બધું ક્રેક થઈ ગયું. તે બતાવવા જવાનું. શું બોલશો આજનો પ્લાન? તમે પ્લાન ફોન રિપેર કરાવવાનો બાકીનો તમારો પ્લાન છે. બાકીનો બપોર પછીનો અલગ પ્લાન છે ને અત્યારે સવારનો થોડોક અલગ પ્લાન છે. તમને ખબર હોય તો મને શું કરવા? મને નથી ખબર ભાઈ. સવારે કીધું હોય હું ને થાય છે હું સાંજે તો પણ ભેગું કરી નાખીએ બધું. હા, મસ્ત જ કરી નાખ્યું. સારું, હાલો પાછા આજે બિઝનેસ સેન્ટર. આપણે છે ને ઈ આમ ઘર જેવું છે, રોજ અહીંયા કાંઈક ને કાંઈક હોય. આ તો ફોન પીડો તે નકર અમે કઈ જાતા નથી ને, કામ હોય તો જ જાય. આ તો હમણાંથી આવી ગયું. હાલો તો હવે અહીંયા પતે આવી ફોન રિપેરમાં મેં કેવી આપણે રિપેરિંગ કરાવવા ગયા હતા, પણ આમાં થોડોક ટાઈમ લાગે એવું છે ને, એટલે આ અત્યારે નથી કરાવ્યો. અત્યારે રાખવી. અત્યારે તો ફોન છે એટલે વાંધો નહીં. અત્યારે અમે થોડા પીવા આવ્યા છે. અત્યારે 2 વાર 3 વાર બોલાઈ ગયું, એ તો હાલ્યા કરે. હવે અમે જ આવી છીએ ઘરે ને વાગ્યા કેટલા ભાઈ? અત્યારે વાગ્યા છે 12, એટલે હવે 2-3 વાગે પાછો વ્લોગ સ્ટાર્ટ કરશું. આવું આપણું દરરોજનું રૂટીન હોય છે ડેઈલી વ્લોગમાં, તો આવું જ હોય. હાલો સોડા પી નીકળી. સોડા આવી ગઈ, સોડા પી લે ભાઈ, પી લે. અરે મારી છે. આયા બહુ બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે, એટલે આપણે ઘરે મળીશું કાં તો બહાર મળીશું. પહોંચી ગયો ઘરે. હવે હું તમને જમીને મળું. ચા લગીન બાય બાય. તો અત્યારે વાગ્યા છે 3 ને મારે થોડુંક એડિટિંગનું કામ હતું, એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે મારે જવાનું છે એસટી બસ સ્ટેન્ડે. તો બસ સ્ટેન્ડે કેમ કે ત્યાં ઓલા લોકોને મળવાનું છે, એ જાય છે રાજકોટ. તો કોને મળવાનું છે હું તમને બતાવું, તમે બધા વ્લોગમાં બનાવી દો. તો બસ સ્ટેન્ડે પહોંચી ગયો, પણ બેનને હજી બસ સ્ટેન્ડ નથી પહોંચ્યા, કેમ કે બેનને એને રાજકોટ જવાનું છે, તે માટે હું એને મેકવા આવ્યો હતો. એટલે હવે તો એ હવે જોવી હવે ક્યારે આવે છે. મેન કોલ તો કર્યો, હમણાં આવે છે. થોડોક વેઇટ કરવું. અહીંયા એન્ટ્રી ઉપર જ ઊભો પછી કે તમને મળું. એ લોકો આવી ગયા તો બસ નો આવી. હવે અમે બસની વાટ જોવી છે. તો બેન હવે તમે પાછા આવતા નહીં, રાજકોટ જ રહેજો. તો આવી શકતે તને હેરાન કરવા ભાઈ. જો હું સામેથી કહું કે હવે આવતા નહીં તોય આવશે, કાંઈ વાંધો નહીં. સારું હાલો. હવે અમે જાવી છે ઘરે ને આને ઉતારી આવતા નહીં હવે, આવતા નહીં હવે. હા ચલો હવે અમે જઈએ ઘરે. હું જાઉં ઘરે. ઘરે જાતો તો ને આપડા મળી ગયા છે તુષારભાઈ. કેમ હે ભાઈ? બસ સારું છે. સારું, તમને? સારું. બિગ ફેન ભાઈ. તો સારું હાલો, હવે આપણે આપણા કામથી ને એક કામ છે એ બતાવતા આવી, અને પછી તમને પાછું મળું. તો સુમિત આગળ બોલો ભાઈ, તમારો પ્લાન. અમારો બી પ્લાન. બી પ્લાન બોલો. બી પ્લાન
પ્લાન કાઈ છે તો પ્લાન કાઈ નથી ને અત્યારે અમે આવ્યા છો બનાવવાનો છે. કેટલા વાગ્યા છે એ બતાવ ને ઈ એમાં બંધ છે કેટલા વાગ્યા એ જોઈ લેવી ને કેટલા વાગ્યા આ યાર ચાર ને તો અત્યારે વાગ્યા છે 4:44 ને હું ને સુમિત આવ્યા છે દુકાને થોડોક નાસ્તો કરવા નાસ્તો કરશું ને પછી એક કામ તો કાઈ નથી પણ તમે મારી સાથે બનાવી રહો એટલે હું તમને બધું એક્સપ્લોર કરતો રહેશ સાગરભાઈ નવો ફોન લીધો જો મસ્ત નવો નથી આ મારો જ ફોન છે ને તૂટી ગયો છે અત્યારે જો હાવ તૂટી ગયો છે કાંઈ બધું ડિસ્પ્લે બધું તૂટી ગયું છે પાછળ કરો પાછળ તો હાવ પાછળ તૂટી ગયો ચાલુ બાઇક માંથી મારી હાથમાં જ પડ્યો એટલે નકર સુમિત ની હાથમાં જ પડ્યો હોત તો નવો હોત લઈ લેત આપણે આ તો મારી હાથમાં જ પડ્યો શું કરવું હવે વસૂલ તો વડાય એવું છે નહીં એના હાથેથી નથી પડ્યો એટલે કઈ આપણે કઈ કેવું તો નથી એટલે કઈ થઈ ન શકે હાલો 2-3 કુરકુરિયા ને એવું લેતા હું બેટ કરી તું હા 10 રૂપિયા આપો હાલ દીધા હા ભાઈ અને અત્યારે ભૂખ લાગીને આજુબાજુ કાંઈ બહુ નાસ્તો નથી મળતો ને એટલે હું આ કુરકુરિયા ખાઉં છું કોઈ ખાવા નહીં આ નડે સેહત માટે સારા નથી આ તો ક્યારેક સમય એવો હોય ને એટલે ખાવા પડે તો હું આ ખાઈ લઉં મિત્રો ભૂખ લાગી છે શું કરવું ખાવું પડે ને ખાવી તું ખાશ સુમિત તો જો એને ભૂખે જ નથી લાગતી આમ તો ખાય નહીં ઈ બધી કરવા નથી ઘરે જ રમી તો મારા કોમેન્ટ ન હોય તમે સાગરભાઈ ઘરે રમી લેતા હો ઘરે જમેલું છે જમું જ છું આ તો હું મીઠું મોઢું થાય હારું તમ કોઈ ન ખાતા મિત્રો મને કેતો તો કે બહાર નું ન ખવાય ને હું ઘરેથી નાસ્તો કરીને આવ્યો તો જો આ કેક લેવા આવ્યો આપણે કઈ લેવા જ નથી સેવ મમરા ખાય ના આપણે નથી ખાતા આ તું લઈને આવ્યો સેવ મમરા ખાઈશ 5 વાળા સુમિતભાઈ આવા જો આ બેવી ભૂખ લાગી એટલે મને સાગર ઉપર હા છે તને ભૂખ લાગી આવે બાકી આપણે આવું કઈ ખાતા નથી હમણાં વ્લોગ બંધ થાય એટલે હબોડી બોલાઈ દે ના ના હો ભાઈ આપણે બધું આવું કઈ ખાતા સેવ મમરા અત્યારે અમે થોડુંક નાસ્તો કર્યો અને પછી એમ છું કે આપણે સ્ત્રી મંદિર જવું છે તો અહીંયા આવ્યા છે હું ને સુમિત કેવું મસ્ત ભાવનગરનું સ્ત્રી મંદિર છે ભાઈ દર્શન કરવી અને ઘડીક બેસવી અને તમને હું મળું ક્યારનો હું બ્લોગમાં એમ કહું છું તમને મળું એ તો બોલાઈ જાય હવે નવા વ્લોગર છે તમે બધાને મોજ આવે તો લાઈક કરજો ના તોય લાઈક તો કરજો જ તે કા તમે દર્શન કરી લો હે કેટલા ફોન રાખવા પડે છે 4-5 રાખવા પડે આમાં બેટરી ઉતરે છે આમાં હા આપણે બધું હાઈ ક્લાસ આયા ગાર્ડન છે સૂર્ય સનસેટ છે આયા લોન વાવવાના છે હજી આ બન્યું જ છે મસ્તીનું છે તો ચાલો હું દર્શન કરી લઉં આયા મહાદેવની કેવી મસ્ત મૂર્તિ છે મિસ્ટર ધમુ જોતા હોય તો એને ટેગ કરી દેજો કે તમે પણ અહીંયા દર્શન કરવા એકવાર જરૂર આવજો અને વ્લોગના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આપણે રીલ્સ બનાવવાની છે પણ આજે કાંઈ મેળ આવ્યો નહીં તો આપણે હવે એને કાલ રીલ્સ બનાવશું તો આજે આપણે ખાલી જે અત્યારે વ્લોગ બનાવ્યો એ જ તે અને અત્યારે કેટલા વાગ્યા છે આઈ થિંક 6 વાગી ગયા છે અને હવે અહીંયા આટો મારવી કેવું છે જોઈ લેવી ભાઈ જો આવતા હવે શું કરો ભાઈ આ બધું નથી બતાવવાનું પર્સનલ વસ્તુ કહેવાય આપણી આ મનોરંજન કહેવાય પર્સનલ વસ્તુ તો છે ને આપણી કામ હોય કે વાત હોય એ પર્સનલ કહેવાય આને કઈ ખબર જ નથી પડતી કુછ કહેના ચાહેંગે સર અત્યારે હું ભાઈ હજી નાનો છો તું મોટો છો એટલે મારે ઈચ્છા અને એક વાત ક્લિયર કરી દઉં સાગર છે ને મારાથી મોટો છે કેટલા ખબર 4 મહિના જ તે ખાલી તો કઈ મોટો ન સમજતો હતું ઈસકા ખાવા આવી એમાં હું છે લાઈવ ફોન આપણે નથી હું ને સુમિત આવીને બગીચામાં હિંચકા ખાવી છે કેમ કે અત્યારે કંટાળી ગયા છે સાંજના 6 વાગ્યા તમને કીધું એમ તો મગજ થોડોક ફ્રેશ કરવા હતું હવે નાનપણને થોડોક યાદ કરવું પડે એટલાય મોટા નથી થઈ ગયા એટલે હજી તો હિંચકા તો ખવાય જ તે મિત્રો પછી તમને જેમ ઠીક લાગે તમે જે સમજો એ તો સારું હાલો હવે અમે હળવે નીકળવીને તમને મળવી હું ઘરે પહોંચી ગયો છું હવે હું તમને ફ્રેશ થઈને મળું કેમ કે અત્યારે હું હાવ થાકી ગયો છું હવે રાતે તમને મળું તમને કીધું હતું કે આપણે રીલ્સ ઉતારવા જવાનું છે સવારે કીધું હતું પણ આપણે સાંજ પડી ગઈ ને કઈ ટાઈમ ન રહ્યો એટલે ગયા નથી તો આ વ્લોગને આપણે આયાત તે એન્ડ કરી દેવી અને રીલ્સનું એ બધું આપણે કાલે આપણે કામ કરી નાખશું તમને હું બતાવીશ જરૂરથી આપણે આ વ્લોગને આયાત એન્ડ કરી દેવી તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને આ વ્લોગ બહુ સારો લાગ્યો હોય ને તો કોમેન્ટ પણ કરજો ત્યાં લગીન બાય નવો વ્લોગ આવે ત્યાં લગીન બાય.